હેલો મિત્રો, હું તમને આજે બે ત્રણ વાત કહેવા માંગુ છું કે ધંધો કરવો હોય તો જીગર જોઈએ, જીગર. અને જીગર આપણી ગુજરાતી પાસે બધા પાસે છે ઓલરેડી. અને તમે જો નવું જ કાંઈક જાણવા માંગતા હોય તો તમારે અવશ્ય ચાઇનાની વિઝિટ કરવી જોઈએ. ચાઇનાની વિઝિટ કરવા માટે તમારે પહેલાં તો અહીંની કોઈ કંપનીના ઇન્ફોર્મેશન, પ્રોડક્ટ, પ્રાઇસ, રેટ, લોકેશન, XYZ બધી ટોટલી કંપનીની ડિટેલ મેળવી લેવાની. કંપનીની ડિટેલ મેળવ્યા બાદ તમે અહીંના વિઝા કમ્પ્લીટ કરાવીને તમે ઓછામાં ઓછો 10 થી 15 દિવસનો ગેપ અને ટાઈમિંગ લઈને આવો. અને કેન્ટોન ફેરની બાબતમાં જો તમે એમ વિચારતા હોય કે કેન્ટોન ફેરમાંથી અમને ધંધો મળી જશે તો એ વસ્તુ ખોટી છે. ધંધો મળશે નહીં, તમને ત્યાં પ્રોડક્ટ જોવા મળશે નવી. બાકી તમને કંપની વિઝિટ કરવી મસ્ટ બી પ્રિફર રહેશે. અને કંપની વિઝિટ કરશો તો જ તમને આગળનો ધંધો મળશે. બીજા નંબરમાં તમે કંપની વિઝિટ કરી રહ્યા છો તો કંપની વિઝિટમાં તમે ડિસાઇડ કરીને જાઓ કે તમારી પાસે ઓલમોસ્ટ કેવડું બજેટ છે, શું છે. અને ત્યારબાદ તમે કંપનીમાં ઇન્ટરેસ્ટ લઈ અને એક સોફિસ્ટિકેટેડ તરીકે તમે કંપનીમાં એની પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરો, પ્રોડક્ટની ક્વોલિટી જોવો. અને બીજા નંબરમાં ક્વોલિટી જોયા બાદ એનું રેટ ડિસ્કશન કરો. તમે આપણા ગુજરાતીઓની એક ખાસિયત છે, જ્યાં બેસે ને ત્યાં બધું પતાવી દે. તો એવી જ ખાસિયત તમે ધંધામાં જો બતાવશો ને તો તમે ઘણા મોટા બનશો. એક ધ્યાન રાખવા જેવી બાબત છે. ઘણા લોકો અહીંયા ચાઇનામાં આવી રહ્યા છે અને ચાઇનામાં આવીને એ લોકો 1 થી 2 દિવસ કેન્ટોન ફેરમાં જાય છે. ધેન આફ્ટર કેન્ટોન ફેરમાં કોઈ જાતું નથી. કેન્ટોન ફેર જાયા બાદ તમે આ બધી વસ્તુની રિસર્ચ કરો, એ કામ કઈ રીતે કરે છે. જસ્ટ હું કાલે જ એક કંપનીની વિઝિટમાં ગયો હતો. એ કંપનીમાં એવી રીતના હતું કે આપણે જે ઇન્ડિયામાં એક ડાયનું ઓપરેશન કરે છે મતલબ. તો એ તમે જોવા જેવું હતું કે એ મશીન એની પાસે એવો પ્રેસ હતો કે એકી સાથે 8 ડાય ચાલે, 8 ડાયના ઓપરેશન ચાલે, મોલ્ડ. તમે એ જોવા જેવી અદ્ભુત હતી કે એક જ ફટકામાં 8 પ્રકારનું પ્રોસેસ થઈ જતું હતું એ જ મશીનમાં. તો એ જોવા જેવું હતું. અને થોડુંક રિસર્ચ કરીને આવજો, જેનાથી તમને અહીંયા તકલીફ ના પડે, જોવામાં મજા આવે તમને. પણ અહીંયા બીજા કોઈ પણ જાતના તમે ફેન ફતૂર રહેવા દેજો. તમે ધંધાથી આવો છો તો ધંધો જ કરી લ્યો. પછી તમે ગુજરાત જઈને જો એમ થશે કે ધંધો કરવો તો ને ચાઇના કાંઈ મળ્યું નહીં, તો એ વાક આપણો છે, બીજા કોઈનો ચાઇનાવાળાનો વાક નથી. તમને એ ઓપોર્ચ્યુનિટી આપે છે તમે કંપની વિઝિટ કરવાની. કોઈ કંપનીવાળા તમને ના બી નથી પાડતા કે ના આવો. તમે એની સાથે વાતચીત કરો, ડીલ કરો, એટલે તમને ઓલમોસ્ટ વેલકમનો જ મેસેજ આવશે અને આવશે. તો તમે મિત્રો થોડું ધ્યાન રાખી, રિસર્ચ કરી અને ચાઇનાની વિઝિટ કરો. ચાઇનામાં ઘણું બધું છે. હું અત્યારે જસ્ટ એક કંપનીની મીટિંગ કરવા જ જઈ રહ્યો હતો, પાછો બીજી વખત બીજી કંપની જોડે, બીજી પ્રોડક્ટ જોડે. તો જોઈએ હવે આગળ એનો રિસ્પોન્સ કેવો મળે છે, પછી હું તમને આગળની માહિતી આપું. ધન્યવાદ, આભાર.